નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાનની અપડેટમાં। મિત્રો, આજે પણ ગુજરાતના રિજિયન ભાગોમાં ઘણા વિસ્તારોમાં વરસાદનો વધારો જોવા મળશે। આ સાથે ગુજરાતના રિજિયન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આજની તારીખમાં જોવા મળવાનો છે। આજે તારીખ 29/8/2025 અને શુક્રવાર। આજનું હવામાન જોતા પહેલા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમામ મિત્રો સુધી શેર કરી દેજો। સૌથી પહેલા 800 SP ઊંચાઈના પવનનો ચાર્ટ જોઈએ। એક મોટું ગોળ સર્ક્યુલેશન બની ગઈ છે અને આનો ટ્રમ્પ ભારતના ઘણા ઉત્તર ભારતના વિસ્તારો સુધી પણ પહોંચી રહ્યો છે। હજુ પણ મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે અને 24 કલાકમાં આ સિસ્ટમ નબળી પડી જશે અને ઉત્તર ભારતના વિસ્તારો ઉપર વહી જાય તેવું લાગી રહ્યું છે। 700 SP ઊંચાઈના પવનના ચાર્ટમાં તમે જોઈ શકો છો કે લાંબુ સર્ક્યુલેશન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સિસ્ટમ, અને અરબ સાગરથી લઈને છેક બંગાળની ખાડી સુધી આનો ટ્રફ ફેલાઈ ગયો છે। અને આ સાથે સાથે ગુજરાતના નીચલા લેવલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આજના વરસાદની વાત કરી લઈએ કે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેલું છે। તો ગુજરાતના રિજિયન ભાગોમાં એટલે કે ઉત્તર પૂર્વ અને મધ્ય અને દક્ષિણ એટલે કે ગુજરાતના રિજિયન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ ઉત્તર ભારતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર તે વિસ્તારોમાં ભારે વરસાદ પડવામાં આવશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તે વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તે વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ। આ સાથે દાદરા નગર હવેલી તે વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આટલા વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ, અમુક જગ્યાએ હળવાથી મધ્યમ અને જૂનાગઢ, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા આટલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં ઝાપટા રહી શકે છે। કચ્છની વાત કરીએ તો મધ્ય કચ્છના ભાગો છે તેમાં હળવાથી મધ્યમ અમુક વિસ્તારોમાં ઝાપટા રહી શકે છે। તો મિત્રો, આ હતી આજના હવામાનની અપડેટ। રેગ્યુલર હવામાનની અપડેટ જાણવા માટે ગુજરાત વેધર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।